આપનું આરપારમાં વાત કરીશું રાજ્યસભાની ચૂંટણીની। દેશના 16 રાજ્યોમાં 58 રાજ્યસભાની બેઠક પર 23 માર્ચે ચૂંટણી યોજાવાની છે, જેને લઈને તમામ પક્ષે પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે। સત્તાધારી સંગઠન એનડીએ માટે આ ચૂંટણી ઐતિહાસિક છે, તો ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનો રોમાંચ ફરી અનુભવવાના એંધાણ હવે વર્તાઈ રહ્યા છે। રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી। भाजप और कांग्रेस बे उम्मीदवारों फॉर्म भर्या। पुरुषोत्तम रूपाला, मनसुख मांडविया छे भाजपना उम्मीदवार। अमी याज्ञिक, नारण राठवाए कांग्रेस मांथी फॉर्म भर्યું। किरीटसिंह राणा, पीके वालेराए नोंधावी अपक्ष उम्मीदवारी। ऑगस्ट 2017 ની માફક જામશે રાજ્યસભાનો જંગ। રાજ્યસભાની 4 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસના બે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, એટલે તમામ પરિસ્થિતિ સામાન્ય હતી। જો કે હાલમાં ભાજપે ડમી ઉમેદવાર તરીકે કિરીટસિંહ રાણાનું ફોર્મ ભરાવતા પરિસ્થિતિમાં નવો વળાંક આવ્યો। ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપ તરફથી કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા છે, જ્યારે કોંગ્રેસ તરફથી નારણ રાઠવા અને ડોક્ટર અમી યાજ્ઞિકે ઉમેદવારી નોંધાવી છે। જો કે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે કે પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા ડમી ઉમેદવાર તરીકે મેન્ડેટ આપવામાં આવ્યું છે। આ સિવાય કોંગ્રેસે પીકે વાલેરાને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે। અચાનક આવેલા વળાંક બાદ ઓગસ્ટ 2017 ની માફક આ વખતે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનો જંગ રસાકસી ભર્યો રહે તેવી શક્યતા છે। कांग्रेसना उम्मीदवारों ने लई कांग्रेसमां छे आंतरिक असंतोष। भाजपे किरीटसिंह राणा ने उतार्या छे मैदाने। कांग्रेसना धारासभ्यो क्रॉस वोटिंग करे तेवी आशंका। भाजपमांथी पुरुषोत्तम रूपाला અને મનસુખ માંડવિયાએ મેન્ડેટ મળતા ફોર્મ ભર્યા છે, જ્યારે ઉમેદવારોની પસંદગીમાં કોંગ્રેસની આંતરિક જૂથબંધીને કારણે તેમના પક્ષમાં મોટો અસંતોષ ઉભો થયો હતો। कांग्रेस तरफथी 2 उम्मीदवार साथे अपक्ष उम्मीदवार पीके वालेराए फॉर्म भर्યું છે। पक्षने 2 सीट मळे त्यारे अपक्ष तरीके भराયેલું फॉर्म स्पष्ट रीते दर्शावे छे के पक्षमां भारे असंतोष छे। अपक्षना फॉर्मना कारणे कांग्रेसमां क्रॉस वोटिंग बळવો થાય તેવી પણ શક્યતા છે, જેને ધ્યાનમાં રાખી કિરીટસિંહ રાણાનું ફોર્મ ભરાવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે। આમ કુલ 6 ઉમેદવારમાંથી 4 ની ઉમેદવારો ચૂંટાશે। હજુ ફોર્મ કોનું રદ થાય છે તે પણ જોવાનું રહેશે। જો નારણ રાઠવાના ફોર્મમાં કંઈક વાંધો ઉભો થાય તો વાલેરા અપક્ષ તરીકે ચૂંટણી લડશે અને કોંગ્રેસ તેમને પોતાનો ટેકો જાહેર કરશે। અગાઉ ગુજરાતમાં 2017 રાજ્યસભાની ચૂંટણીમાં પણ આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું। આ ચૂંટણી પહેલા કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં ભળ્યા હતા। કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ પણ આ ચૂંટણી લડતા હોય કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બન્યો હતો। આ ચૂંટણીમાં પોતાના ધારાસભ્યોને તૂટતા બચાવવા કોંગ્રેસ પોતાના તમામ ધારાસભ્યોને બેંગ્લોર લઈ ગઈ હતી। હવે ફરીથી એ દ્રશ્યો સર્જાય તેવું પણ લાગી રહ્યું છે અને આ ચૂંટણી પણ દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બને તેવું લાગી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ।